નમસ્કાર મિત્રો, મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી સંભાજીનગરની ઘટના પુત્ર કૂદી પડ્યો પહાડ ઉપરથી, સાથે પિતા અને માતાએ પણ જીવ આપ્યો. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. પુત્ર અને પતિને નીચે પડતા જોઈ માતાએ પણ આઘાતમાં કરી લીધી આત્મહત્યા. છત્રપતિ સંભાજીનગરના 30 ગામ વિસ્તારમાં એક દર્દનાક ઘટના સામે આવી રહી છે. 18 વર્ષનો કુણાલ ચાંદગુડે પરેશાન થઈ ખવડિયા પાડ પાસે પહોંચી ગયો હતો. જાણકારી મળતા તેના માતા અને પિતા પણ પહોંચ્યા હતા અને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આશરે 3 કલાકની મશક્કત બાદ પિતા અને દીકરા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ દીકરો સમજ્યો ન હતો. દીકરાએ પિતાનો હાથ ખેંચીને પહાડ પરથી નીચે સલંગ લગાવી દીધી. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ જોઈને ખરેખર હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે માત્ર એક આઈફોન લેવાની જીદે પૂરા પરિવારને બરબાદ કરી નાખે. આજની જનરેશન શું માત્ર ને માત્ર સંબંધો કરતા ઉપકરણોને વધારે મહત્વ આપે છે? છત્રપતિ સંભાજીનગરની 30 ગામ વિસ્તારમાં આવેલા ખવડિયા પાડ પાસે થોડા જ કલાકોમાં એક પરિવારની આખી જિંદગી બદલાઈ ગઈ. 18 વર્ષનો કુણાલ ચાંદગુડે આઈફોન માટે પરેશાન હતો અને સવારે તે ખવડિયા પાસે પહોંચી ગયો હતો અને પરિવારને જ્યારે જાણ થઈ, માહિતી મળી તો તેના માતા પિતા પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને દીકરાને સમજાવી અને ઘરે પાછો લાવવા માંગતા હતા. આશરે 3 કલાક સુધી બધા લોકો કુણાલને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેની માતા સતત તેની સાથે વાતચીત કરી રહી હતી અને ઘણીવાર સુધી સમજાવ્યા, પણ કુણાલના પિતા મુરલીધર પણ પહાડ પર તેની પાસે પહોંચ્યા હતા અને દીકરાને સમજાવવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યા. આ દરમિયાન કુણાલે તેમને પકડવાની કોશિશ કરી અને આ જ ગાળામાં બંને પહાડ પરથી નીચે પડી ગયા. આ જોઈને ઘટના સ્થળે હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા અને પોતાના દીકરા અને પતિ સાથે થયેલી આ ઘટના જોઈને માતા સંગીતા પણ ભારે આઘાતમાં સરી પડી. આ પછી તેણે પણ પહાડ પરથી છલાંગ લગાવી દીધી અને તેમને પણ જીવ ચાલ્યો ગયો. થોડી જ મિનિટમાં એક પરિવારના 3 લોકોના મોતથી ઘટના સ્થળ હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ અને ફાયર ટીમની સામે જ દુર્ઘટના સર્જાઈ હતી અને ઘટના સમયે પોલીસ અને ફાયર બ્રિગેડના લોકો પણ ત્યાં હાજર હતા. બધાએ પોતાની તરફથી કુણાલને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સુરક્ષિત પાછો લાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પરિવારના લોકો પણ સતત તેની સાથે વાતચીત કરી રહ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રયત્ન સફળ ન થઈ શક્યો અને આ વિસ્તારની અંદર ખરેખર એમના મોતથી આઘાત ફેલાઈ ગયો. આવી જ રીતે તમારી આસપાસ બનતી નાની મોટી ઘટના વિશે આજે જ જન્મભૂમિ ન્યૂઝને ફોલો કરો.